તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ મહાદેવાનો ફૂલ રિવ્યૂ કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આ ફિલ્મની વાત કરીએ તો આ એક્શન ડ્રામા પ્લસ રોમાન્સ ફિલ્મ છે, જે ખાસ કરીને 2025માં થિયેટરમાં આવી હતી, પણ તાજેતરમાં હિન્દીની અંદર ઓટીટીની અંદર એટલે કે પ્રાઇમ વિડીયોની અંદર જોવા મળે છે. એ જોયા પછી મારો અનુભવ રહ્યો એ હું તમારી સાથે શેર કરું તો આ ફિલ્મ એક વખત જોવા લાયક તો જરૂર છે. કેમ કે આની અંદર જે તમને જોવા મળે છે એ તમને જોરદાર અને ઘણી બધી ફિલ્મો કરતા તમને અલગ લાગવાનું છે. આની અંદર જે એક્શન બતાવ્યો છે, ડ્રામા બતાવ્યો છે ને જે રોમાન્સ બતાવ્યો છે ને એ નેક્સ્ટ લેવલ આપણને લઈ જાય છે. ખાસ કરીને સ્ટોરી લાઇનની વાત કરીએ તો આની અંદર મહાદેવા નામનો એક ઠંડો અને ઇમોશનલી કહેવાય ને કે ભાવનાહીન હોય ને એ ટાઈપનો એક છોકરો છે. મતલબ કહેવાય ને કે એક હેંગમેન છે, એટલે કે જલ્લાદ છે, જે જેલની અંદર જે કહેવાય ફાંસીની સજા આપતો હોય ને એ જલ્લાદ હોય છે. એનું નામ હોય છે મહાદેવો, જે ગામની અંદર રહેતો હોય છે ને ખાસ જેનું જીવન છે ને મૃત્યુ અને ખાવા ઉપર જ લેવા દેવા હોય છે. મતલબ કોઈક મરે ને તો એ પ્રમાણે રાજી ના થાય કે કોઈ પણ પ્રકારની ભાવના જ નહીં એનામાં. એ ટાઈપનું આ હોય છે, જે બધાને કહેવાય કે ફાંસીની સજા આપવાનું કામ કરતો હોય છે. જ્યારે એક બીજી છોકરી છે જે ખાસ કરીને સોનલ મોન્ટેરો છે, જે પાર્વતીનું પાત્ર ભજવેલું છે, જે આની સાથે પ્રેમ કરે છે ને પછી એ આખી જીવનની શૈલી છે કઈ રીતે જીવે છે બંને, એ જ આ ફિલ્મની અંદર તમારે જોવાનું છે. ખાસ કરીને જોરદાર સ્ટોરી છે, શરૂઆતથી એન્ડ સુધી તમને એંગેજ કરીને રાખે છે. અને ખાસ કરીને એની જીવનની અંદર આમ ઉતાર ચઢાવ કેમ આવ્યા છે એ બધું જોતા તમને છે ને આમ આશ્ચર્યચકિત કરી દેશે. એ ટાઈપની આની અંદર સ્ટોરી મૂકવામાં આવી છે. ખાસ કરીને એ જલ્લાદ કેમ બન્યો, એની પાછળનું શું કારણ છે અને એ જલ્લાદ હોવાથી એને કઈ કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, એ બધું આની અંદર તમને દર્શાવ્યું છે. અને એક સમય એવો પણ આવે છે કે એ બદલાવાની કોશિશ કરે છે, પણ કહેવાય કે સમાજ એ પ્રમાણે સારા માણસને હંમેશા કહેવાય કે નકારતી હોય છે. તો એના જીવનની અંદર કઈ કઈ પરિસ્થિતિ આવે છે ને એ જોવાની તમને જોરદાર મજા આવવાની છે. આમ જોવા જઈએ તો આ ટાઈપની ફિલ્મો બહુ આપણે ઓછી જોઈ છે. હા, આની પહેલા એક મહેશ બાબુની ફિલ્મ આવી હતી સ્પાઈડરની, જેની અંદર પણ એક કહેવાય કે જલ્લાદ તો નતો પણ જે શમશાનમાં રહેતો હોય છે ને કોઈ મરી જાય ને તો ખુશ થતો હોય છે. આની અંદર એ ટાઈપનું નથી. આની અંદર જલ્લાદ બતાવ્યો છે પણ આ ભાવના વિહીન હોય છે. એની અંદર કઈ રીતે પછી ભાવના આવે છે ને તમને જોરદાર જોવાની મજા આવવાની છે. આની અંદર મેન લીડ હોય છે, જેની અંદર વિનોદ પ્રભાકર છે, જે મહાદેવાનું પાત્ર હોય છે, અને ખાસ કરીને સોનલ મોન્ટેરો છે, જે પાર્વતીનું કહેવાય ને કે પાત્ર ભજવે છે. ઓલ ઓવર જોવા જઈએ તો એક વખત જરૂર આ જોવા લાયક છે, કારણ કે બોલિવૂડની અને બહુ બધી સાઉથની અને કહેવાય કે એ પ્રમાણે ગુજરાતી ફિલ્મોની અંદર પણ આ ટાઈપનું જોવા નથી મળતું. એ આપણને આ ફિલ્મની અંદર આસાનીથી અને મસ્ત રીતે સમજી શકાય એ રીતે આપણને દર્શાવ્યું છે, જે જોવાની ખૂબ તમને મજા આવવાની છે. ઓવરઓલ જોવા જઈએ ને તો આની અંદર એક્શન, ડ્રામા અને જે રોમાંસ જોવા મળે છે એ તમને અંત સુધી કહેવાય કે કેન્દ્રિત કરીને રાખે છે. હા, નેગેટિવની અંદર એ કહી શકું કે આ ફિલ્મ થોડી તમને લાંબી લાગી શકે છે, કારણ કે આ ટાઈપની ફિલ્મની અંદર શું હોય છે કે ફટાફટ પેસ જલ્દી પકડતી નથી અને ધીરે ધીરે બધું પેસ પકડે છે. તો એ જોતા થોડું તમને કંટાળો આવી શકે છે. બાકી હા, એક વખત તો ફિલ્મ જરૂર જોવા લાયક છે. આની અંદર જે સ્ટાર કાસ્ટે કામ કર્યું છે જબરજસ્ત કર્યું છે. સાથે સાથે જે બધું બતાવવામાં આવ્યું છે એમાં પણ જે કહેવાય ને કે રેલ ગાડી બતાવી છે એ તમને જોરદાર લાગવાની છે. મતલબ 1980 ના દાયકો હોય છે, મતલબ કહેવાય ને 1980 ના દાયકાની અંદરની બનેલી આ ફિલ્મ છે. મતલબ ફિલ્મ તાજેતરની છે પણ એ સમયગાળો આની અંદર બતાવવામાં આવ્યો છે, જે તમને જોરદાર અને જકડી રાખવાનો છે. તો ફિલ્મ છે ને એક વખત જરૂર જોવા લાયક છે. તમે આ ફિલ્મ જોઈ તો તમને કેવી લાગી એ કમેન્ટ કરીને કહી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.